અમરેલીથી સમાચાર બજેટ 2026-27માં દરિયાકાંઠા મત્સ્ય ઉદ્યોગને મોટી પ્રોત્સાહન EEZ અને હાઈ સીમાં પકડાયેલી માછલીઓને ડ્યુટી ફ્રી કરવાની જાહેરાત વિદેશી બંદર પર ઉતરાણને નિકાસ તરીકે વિકસાવવાનો સરકારનો પ્રયાસ જાફરાબાદ માછીમાર સમાજ દ્વારા બજેટનું સ્વાગત કરાયું મત્સ્ય ઉદ્યોગ માટે રૂપિયા 2530 કરોડની યોજના આધારિત ફાળવણી કરાઈ મત્સ્ય પાલકોને સંપદા યોજના માટે રૂપિયા 2500 કરોડ ફાળવવામાં આવ્યા જે કાલે કેન્દ્રનું બજેટ સીતારામજીએ જે કાલે ફિશરમેન માટે જે બજેટ પસાર કર્યું તેમાં અમને ખુશીનો માહોલ છે કારણ કે જે એક્સપોર્ટ ડ્યુટી ઝીરો કરી બીજા નંબરમાં ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ઘણી બધી અમને સવલતો આપવામાં આવે છે જેને કે એન્જિનની પછી આઈસ પ્લાન્ટમાં ફિશ પ્લાન્ટમાં ઘણા બધી ગવર્મેન્ટની સ્કીમ છે અને અમારું એક ગવર્મેન્ટને વિનંતી બી છે કે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને કે બંદરના વિકાસો માટે પણ થોડાક પૈસા ફાળવે ને ફાળવે જ છે એટલે આવું જે બજેટની અંદર જે અમારા ફિશરમેનનું પણ ગવર્મેન્ટ ધ્યાન રાખે છે એટલે અમે ગવર્મેન્ટ કેન્દ્રની ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટના શ્રી મોદી સાહેબ અને અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને અમારા બધાનો અમે આભાર માનીએ છીએ।